એમએચ સાથે શું મને પ્રેગ્નન્સી રહી શકે, નેચરલી કે આઈવીએફ થી? હા, નેચરલી રહી શકે એવી પણ શક્યતા છે, પણ નહિવત છે. આઈવીએફ કરાવવું જોઈએ તો કે હા, કરાવી લેવું જોઈએ, કારણ કે તમારું મેનોપોઝલ ફેઝ જલ્દીથી નજીક છે. તો મે બી તમને ભવિષ્યમાં એટલે કે 4-6 મહિના પછી તમારી પાસે ઈંડા ન બચે એવું બની શકે. રૂટીનલી 1 કરતા ઓછા એએમએચ લેવલે તમારે એગ્રેસિવ ટ્રીટમેન્ટ કરવી જોઈએ. 1 કરતા ઓછું લેવલ કઈ એજની લેડીઝમાં છે એના આધારે પણ ટ્રીટમેન્ટ પ્રોટોકોલ નક્કી થાય છે. 35-year lady with low AMH 0.1, 0.2 up to 0.5, you should definitely go for the IVF. 25-27-year lady with low AMH 0.1, 0.5, she should go for the IVF, but patient is not convinced for IVF, patient want a natural pregnancy, then we can give her a try. અમારી પ્રેક્ટિસમાં અમે એવું પણ જોયું છે કે 0.1 AMH સાથે માત્ર સામાન્ય ફોલિક્યુલર સ્ટડી ટ્રીટમેન્ટથી પણ પ્રેગ્નન્સી લઈને આવે છે પેશન્ટ. 0.1 AMH સાથે પણ ઘરે બેઠા પણ પ્રેગ્નન્સી લઈને આવે છે પેશન્ટ. નથી રહી શકતું એવું નથી, રહી શકે છે, પણ યુ શુડ બી ઇન અ હરી. AMH તમને માત્ર રસ્તો કહે છે કે તમારે ચાલીને જવું જોઈએ, તમારે બાઇક લઈને જવું જોઈએ, તમારે કાર લઈને જવું જોઈએ કે તમારે ઉડવું જોઈએ. તમારા ડેસ્ટિનેશન સુધી પહોંચવાનો રસ્તો તમને AMH કહે છે.